તો ફરી એકવાર બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદ જે રીતે વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો, પાક નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં વહેલી તકે નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મોડા સર્વેમાં થયેલું નુકસાન ઓછું દેખાય છે તેવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે વહેલામાં વહેલી તકે સર્વે થાય, પાક નુકસાનીનો સર્વે કરી સરકાર વળતર આપે તે જ આશા ખેડૂતો રાખી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવાઈ ગયું છે। પાક નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં વહેલી તકે નુકસાનીનો સર્વે કરવા માંગ કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। બનાસકાંઠામાં પણ માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ કૃષ્ણા જણાવી દીધું જે રીતે ગુજરાત સાઈડ બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતો છે જેઓ બાજરી સહિતનો જે મગફળી છે તેનું વાવેતર ઉનાળુ જે સિઝનનું વાવેતર હતું તે કર્યું હતું, પણ ક્યાંક ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાના કારણે બાજરીનો જે તમામ પાક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેતર કર્યો હતો તે ઢળી પડ્યો હતો। આ બાજરીનો પાકના ખેડૂતોને નુકસાન આવ્યું છે, કારણ કે બાજરીનો પાક ઢળી પડતા તેઓને હવે જે વળતર મળવાનું હતું છે તેમને પાકનું જે સહાય અથવા તો જે નફો મળવાનો હતો નફો નથી મળી રહ્યો। બીજી તરફ જે રીતે ખાતર બિયારણ પણ મોંઘું થયું છે, ખેત મજૂરી પણ મોંઘી થઈ છે, તો તેના કારણે ખેડૂતોને આ પ્રકારનો જે નફો મળવાનો હોય છે તે નફો નથી મળી રહ્યો, કારણ કે બાજરીનો જે પાક જેનું વાવેતર તે કર્યું છે તેમાં નુકસાન આવ્યું છે। બીજી તરફ ખેડૂતો હવે જે નુકસાન આવ્યું છે તેમાં સરકાર પાસે એક આશા પણ રાખી રહ્યા છે કે વહેલી તકે અમારે ખેતરો સુધી આવો અને સર્વે કરવામાં આવે। સર્વે વહેલી તકે થશે તો અમને વળતર બી વહેલી તકે મળશે। જોકે હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે ત્યાં સરકારના જે અધિકારીઓ છે ત્યાં વળતર માટે પહોંચ્યા નથી, એટલે સર્વે માટેની પ્રોસેસ છે તેના માટે પહોંચ્યા નથી, કારણ કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક તરફ એમ પણ કહી રહ્યા છે કે જેટલું જે અધિકારીઓ છે તેટલું મોડું કરશે તો નુકસાન જે અમને મોટા પ્રમાણમાં આવ્યું છે તો ઓછું દેખાશે। નુકસાન ઓછું દેખાવાના કારણે ખેડૂતોને જે નુકસાનનું વળતર મળતું હોય છે તે વળતર ઓછું મળતું હોય છે। ખેડૂતોના કયા કયા પાકને નુકસાન થયું છે અને કેટલું વાવેતર થયું હતું? બનાસકાંઠા જિલ્લાના જે સ્થાનિક ખેડૂતો છે તેઓ સરકાર પાસે એક અપેક્ષા રાખી રહ્યા છે, સરકારના અધિકારીઓથી એક અપેક્ષા રાખી રહ્યા છે કે અમારે ખેતરો સુધી તમે વહેલા સર્વે કરો જેથી અમને વળતર જે છે અમારું જેટલું મોટું નુકસાન આવ્યું છે તેનું વળતર અમને સમયસર મળી રહે। ખેડૂતોના પાક છે, કયા કયા પાકને નુકસાન થયું હતું અને કેટલા હેક્ટરમાં વાવેતર થયું હતું? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ હેક્ટર સુધીના જે બાજરી સહિતના જે વિવિધ પાકો છે જે કહી શકાય છે કે ખેડૂતોની જનસી હતી તે ક્યાંક કમોસમી વરસાદના કારણે પલટી પણ ગઈ હતી। જે રીતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરી સહિત મગફળી સહિતનું વાવેતર ઉનાળુ સિઝનનું જે વાવેતર પાકનું વાવેતર છે તેવું કર્યું હતું। જો કે આ તમામ પાકોના અંદર ક્યાંક વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ભારે પવન પણ ફૂંકાયો હતો અને તેના કારણે ખેડૂતોનો જે પાક હતો તે ખેતરોમાં ઢળી પડ્યો હતો। અને બીજી તરફ જ્યારે હાલ નુકસાન તો ખેડૂતોને મોટા પ્રમાણમાં આવ્યું છે, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં બાજરી સહિતના પાકોનું વાવેતર પણ કર્યું હતું, પણ જે રીતે હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો, ભારે પવન ફૂંકાયો હતો તેના કારણે બાજરી સહિતના પાકોને નુકસાન વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે હાલ એક આશા રાખી રહ્યા છે કે જેટલું ઝડપી બને તેટલું અમારા ખેતર સુધી આવો, સર્વે કરો અને મને વળતર આપો, કારણ કે જે રીતે હાલ ખેડૂતોનો પાક જે છે તેને નુકસાન આવ્યું છે। બીજી તરફ ક્યાંક ખેડૂતો નવું વાવેતર કરવાનો સમય પણ આવે છે આવનાર છે, ત્યારે હાલ જે રીતે વળતર મળે તો નવા પાકનું વાવેતર ખેડૂતો કરી શકે। જોકે હાલ સરકારના જે અધિકારીઓ છે તેઓ હજી ખેતરો સુધી પહોંચ્યા નથી, ખેતરો સુધી પહોંચે અને સર્વે કરે અને વળતર ચૂકવે તેવી હાલ ખેડૂતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક સરકારના અધિકારીઓ સાથે આસ લગાડીને બેઠા છે। જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે।